સુરતમાં ફરી એક હાઈ પ્રોફાઇલની દારૂની પાર્ટી ડુમસ વિસ્તારમાંથી પોલીસે ઝડપી પાડી. ડુમસના જશ્ન વિલામાંથી દારૂની પાર્ટી ઝડપાયા બાદ હવે રાજહંસ બેલીઝામાંથી દારૂ પાર્ટી પોલીસે ઝડપી પાડી દારૂડિયા વેપારીઓની ધરપકડ કરી હતી. સુરતના ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફરી એકવાર દારૂની પાર્ટી ઝડપાઈ. રાજહંસ બેલીઝામાં બી ટાવરના ફ્લેટ નંબર 1317માં ચાલતી પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યા. પોલીસે સ્થળ પરથી 14 દારૂની બોટલ, 8 મોબાઈલ ફોન અને 1 કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે પોલીસે સ્થળ પરથી દારૂડિયા વેપારીઓ જેમાં અનુપમ પામ્પણિયા, ગોપાલ રાઠી, ધીરજ પામ્પણિયા, આનંદ પામ્પણિયા, મુદસ્સર માકડા અને ગગન ચાંડકની ધરપકડ કરી. ડુમસ પોલીસના જણાવ્યા મુજબ 2 ફ્લેટમાં પાર્ટી ચાલી રહી હતી તેમજ વેપારી અનુપમ પામ્પણિયાનો હતો અને તમામ લોકો પોતાના વાહનમાં દારૂ લાવી પાર્ટી કરી રહ્યા હતા. હાલ તો આ મામલે ડુમસ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી સર, આ ક્યાં રેડ કરવામાં આવી હતી અને કેવા પ્રકારની કામગીરી ડુમસ પોલીસ દ્વારા કરવામાં આવી છે? માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર વાબાંગ જમીર સાહેબ નાઓની સૂચના આધારે વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ ડામવા માટે સૂચના આપેલ હતી. જે આધારે ડુમસ પોલીસ સ્ટેશન ગઈ રાત્રે પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળેલ હતી કે રાજહંસ બેલીઝામાં એક ફ્લેટમાં કેટલાક કિસ્સામાં દારૂની પાર્ટી કરી રહેલ છે. જે આધારે અમોએ અમારી ટીમ સાથે રેડ કરતા રાજહંસ બેલીઝામાં બી ટાવરમાં કેટલાક કિસ્સામો એક રૂમમાં દારૂની પાર્ટી કરતા પકડાઈ ગયેલ છે. સર, આ ફ્લેટ કોનો હતો અને કેટલી દારૂ ત્યાંથી મળી આવી છે તે વાત? પ્રાથમિક તપાસ દરમિયાન આ ફ્લેટ કોઈ અનુપભાઈ નામના એક વ્યક્તિનો હતો અને તપાસ દરમિયાન રેડ દરમિયાન 14 જેટલી ઇંગ્લિશની દારૂની બોટલો મળી આવી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.